રાજકોટના કોટેચા ચોક વિસ્તારમાં ટ્રાફિક વિભાગની કાર્યવાહી સામે એક વાહન ચાલકે સવાલો ઉઠાવ્યા છે। વાહન ચાલકના જણાવ્યા મુજબ તેમની કાર પાર્કિંગ પટ્ટાની અંદર ઊભી હોવા છતાં લોક મારવામાં આવ્યું હતું, જ્યારે આસપાસ ઊભેલા અન્ય વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। વાહન ચાલકે આક્ષેપ કર્યો છે કે નિયમો અંગે પૂછપરછ કરતા તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો અને દંડ ભરવા માટે કહેવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને વાહન ચાલકે ટ્રાફિક તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। હાલ આ મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કોટેચા ચોક પાસે હું ખરીદી કરવા આવેલો હતો ને મારી ગાડી પટ્ટાની અંદર તમે અત્યારે જોવો છો એ પટ્ટાની અંદર છે અને એ રીતે આગળ 3 ગાડી હતી, 3માંથી 3 ગાડી લોક મારી દીધી અને એ 2 ગાડીને ઉતાવળ હતી, પૈસા દઈને વયા ગયા અને મેં મેડમને પૂછ્યું કે મને નો પાર્કિંગના નિયમ બતાવો, મારી ગાડી પટ્ટાની અંદર છે। કોટેચા ચોકથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી બધી ગાડી પટ્ટામાં પડી છે